વાત કરીએ સુરતની તો ઓલપાડના ઓરમા નજીક જે આવેલી કંપનીમાં આગની ઘટના બની છે ત્યારે 10 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા જ્યાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઓઇલ પ્રોસેસ કરતી કંપનીમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ત્યારે આગના પગલે ધમાકાના અવાજ પણ સંભળાયા હતા ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આ ઘટના છે સુરતના ઓલપાડના ઓરમા ગામ કે જ્યાં એક કંપની આવેલી છે। આ કંપનીમાં ભીષણ આગ લાગી છે। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે 10 કિલોમીટર દૂરથી પણ દેખી શકાય એવી રીતે ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ત્યારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઓઇલ પ્રોસેસિંગ કરતી કંપનીમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે આ ઘટનાના પગલે જે કહી શકાય ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કેટલી ભયાનક આગ લાગી છે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે ફાયર ફાઇટરની ટીમ જે છે આ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા છે કે જ્યાં પાણીના મારા ચલાવીને આગ ઉપર પ્રયત્ન કર્યા છે કાબુ મેળવવા માટેના। ત્યારે આગને પગલે ધમાકાના અવાજ પણ સંભળાયા હતા। લાગવાનું ફેક્ટરીનું નામ તો છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ સરસ ગામમાં આવેલી છે અને આગનું કારણ તો હાલમાં તો જાણવા નથી મળ્યું। પ્રાથમિક એવું જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટ છે પણ તપાસ કરશું અમે કારખાના ધારા હેઠળ પછી વિગતવાર જણાવીશું। હાલમાં તો પ્રાથમિકમાં તો ઓઇલમાં કંઈ આગ લાગી છે એવું જાણવા મળ્યું છે બાકી વિગતવાર તપાસ ચાલુ છે। બનાવવાનું કંઈ નહીં ટ્રેડિંગનું કામ હતું ઓઇલ હું લાવતો અને ટ્રેડિંગ કરતો એ શોર્ટ સર્કિટથી આગ લાગી સાહેબ। નુકસાન સાહેબ મારે ગણતરી કરવી પડશે કેમ કે એ બધું મારો માલ જે 30 થી 32 હજાર સ્ટોક મારામાં હું ચેક કરું એટલે એ મારો માલ સમજો ને સમથિંગ 24 થી 25 લાખ નો તો ઓછામાં ઓછો માલ મારો હતો। ઓલપાડના સરસ રોડ પર જે શ્યામ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની આવી છે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે ઓઇલ પ્રોસેસ કરીને બાયોડીઝલ બનાવતી આ કંપની છે અને આગ જે કંપનીમાં લાગી છે સતત વિકરાળ બની રહી છે। સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી આવ્યા હતા। સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને આગ છે તે સતત વિકરાળ બની રહી છે। એક તરફ ફાયરની 5 થી વધુ જે ફાયર ફાઇટરની ટીમ છે તે ઘટના સ્થળે છે। આગ પર કાબૂ મેળવવા માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ આગ છે તે સતત બેકાબૂ થઈ રહી છે। હાલ છેલ્લા 3 કલાકથી સતત જે આગ લાગી છે તેને ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે બાયોડીઝલ છે જે લિક્વિડ છે જ્વલનશીલ જે પ્રવાહી છે તે પાણી મારે છે અને બહાર આવે છે તેમાં આગ લાગી રહી છે। અને ખાસ તો આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતની કામગીરી ફાયર વિભાગની ટીમ કરી રહી છે અતિ જોખમી કામગીરી છે અને ફાયરની ટીમ જીવના જોખમે આ કામગીરી કરી રહી છે। જ્યારે પણ જિલ્લામાં આગ લાગતી હોય છે ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતી હોય છે પરંતુ સવાલ એ થાય છે કે કંપની સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો કેમ નથી રાખતા અને ફાયર સેફ્ટીના અભાવે જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। ત્યારે આ કંપનીમાં જ્યારે આગ લાગી છે 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હજુ પણ આગ કાબૂમાં નથી। ફાયર ફાઇટરની 5 થી વધુ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી છે। સ્થાનિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે રીતની આગ છે સ્થાનિકો પણ દોડી તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આગને લઈને અફરાતફરીનો માહોલ હતો એ શરૂઆતમાં જોવા મળ્યો હતો। કિરણસિંહ ગોહિલ KTV ન્યૂઝ સુરત।